ગઠબંધન માટે પણ અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે। આમ તો ભારતીય જનતા પાર્ટીને ઊંચે લાવવામાં ઘણા બધા નેતાઓનો સાથ છે, પરંતુ આજે અમે તમારી સાથે અમિત શાહની વાત કરીશું। ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે। માઇક્રો મેનેજમેન્ટ અને રણનીતિ માટે તો અમિત શાહ ચાણક્ય તરીકે ગણાય જ છે, પરંતુ ગઠબંધન માટે પણ અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અમિત શાહનું આમ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ જો જોવા જઈએ તો 2014 પછી સૌથી વધારે છે। 2014થી માંડીને અત્યાર સુધી એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ છે, પરંતુ એ પહેલાંનું જે ભાજપનું જે હતું એના વિશે પણ તમારી સાથે થોડી વાત કરી લઈએ। તો 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર સત્તામાં આવી અને એ પછી એટલે એઆઈડીએમકે, શિવસેના, જેડીયુ આ બધાનું આગમન પણ થયું અને એનડીએ ગઠબંધન આગળ વધ્યું। પણ એમાંથી ઘણા બધા પછી એનડીએનો સાથ છોડીને ચાલી પણ ગયા। શિવસેનાએ હમણાં થોડા સમય પહેલાં છોડ્યું, ટીએમસી પણ છોડેલું, બીજેડીએ પણ છોડી દીધું, એ પણ હું વાત કરીશ। પણ તે વખતે ભાજપે 182 બેઠકો પોતે એકલા હાથે જીતેલી અને એનડીએ ગઠબંધન હતું એમાં ટોટલ સીટ 261 મળેલી। હવે લોકસભામાં તમારે બહુમતી મેળવવા માટે 272 બેઠકોની જરૂર પડે। તો તે વખતે ટીડીપીએ એનડીએને બહારથી સમર્થન આપેલું અને એ સમર્થન જાહેર કર્યું તો 272નો આંકડો પાર કરી ગયો અને એનડીએ સરકાર બનાવવામાં સફળ રહી। એ પછી 2009ની અંદર ચૂંટણીનો 1 મહિનો જ બાકી હતો અને તે વખતે બીજેડી ગઠબંધનમાંથી નીકળી ગયું હતું। એ સિવાય જેએમએમ કરીને એક પાર્ટી હતી એ પણ ગઠબંધનમાંથી ખસી ગઈ। ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન એણે પણ ગઠબંધન છોડી દીધું। ટીએમસીએ ચૂંટણી વખતે એનડીએ સાથે ગઠબંધન છોડી દીધું અને કોંગ્રેસની નેતાગીરી હેઠળનું જે યુપીએ ગઠબંધન હતું એમાં ટીએમસીની પાર્ટી જોડાઈ ગઈ હતી। આ સિવાય ડીએમકે, એમડીએમકે અને પીએમકે 2002ની અંદર એમણે ગઠબંધન છોડી દીધું હતું। એલપીપી 2002માં એનડીએને છોડી ગઈ હતી અને એ સિવાય 2009માં ઇન્ડિયન નેશનલ લોકદળ એણે પણ એનડીએને છોડી દીધું હતું। એ પછી 2014ની અંદર જ્યારે અમિત શાહ એક્ટિવ થયા અને એમાં એમણે જે નાના જે પ્રાદેશિક પાર્ટીઓ છે એના માટે જે ગઠબંધન કર્યા છે, એના માટે એમણે જે બધી કવાયતો કરી છે એ બહુ જ મહત્ત્વની છે। એમાં સૌથી પહેલાં તાજેતરની જ વાત છે કે આંધ્રપ્રદેશના જે ચંદ્રાબાબુ નાયડુની જે પાર્ટી છે ટીડીપી અને પવન કલ્યાણની જનસેના પાર્ટી છે, આની સાથે અમિત શાહે લોકસભા 2024ની ચૂંટણી માટે આંધ્રપ્રદેશ માટે ગઠબંધન કર્યું। આ ગઠબંધન એમના માટે ખાસું મહત્વનું છે। બિહારનો જે કિસ્સો છે એ બધાને માટે જાણીતો છે। બિહારની અંદર જ્યારે ઇન્ડિયા ગઠબંધનને છોડવામાં, ઇન્ડિયા ગઠબંધનને ઉપર લાવવામાં સૌથી મોટો ફાળો નીતિશ કુમારનો હતો। નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનના લગભગ 24-25 જેટલા પક્ષોને ભેગા કર્યા અને ભાજપની સામે મોરચો માંડેલો હતો। પરંતુ આની અંદર જે ચાણક્ય કહેવાય છે એવા અમિત શાહે આખો ખેલ પાડ્યો અને નીતિશ કુમારની પાર્ટીને જેડીયુમાં સમાવેશ કરી લીધો અને નીતિશ કુમારને ફરીથી બિહારના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા। આ સિવાય બિહારની અંદર હિન્દુસ્તાન આવામ મોરચા કે જે જીતન માઝીની પાર્ટી કહેવાય છે, આ પાર્ટીનું એટલું મહત્ત્વ છે કે એમની પાસે સભ્યો ઓછા છે, એટલે ધારો કે 4 જ એમની પાસે સાંસદ છે કદાચ, પણ એ
આખો ખેલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો આજે હિન્દુસ્તાન આવામ મોરચાના જીતન માંઝી છે એની સાથે એલાયન્સ કરવામાં પણ અમિત શાહને સફળતા મળી. અને બીજું કે બિહારની અંદર વિકાસશીલ ઈશાન પાર્ટી છે જે મુકેશ સાહનીની છે, એ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં પણ અમિત શાહે સફળતા મેળવી. ઉત્તર પ્રદેશની અંદર જયંત ચૌધરીની આરએલડી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ લોકસભા 2024માં ગઠબંધનમાં ચૂંટણી લડવાનું એવું નક્કી કરેલું હતું, પરંતુ અમિત શાહે સમાજવાદી પાર્ટી અને આરએલડી વચ્ચે ફાટ પડાવી દીધી અને આરએલડીને એનડીએની અંદર જોડી દીધું. તમને ખ્યાલ હશે કે જયંત ચૌધરી જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરતા હતા, એના લગભગ 1-2 દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયંત ચૌધરીના જે દાદા છે એમને એવોર્ડ આપવાની જાહેરાત કરી દીધી હતી. પશ્ચિમ બંગાળમાં અમિત શાહે તાજેતરની અંદર એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે 2014ની અંદર ભાજપની માત્ર 2 બેઠકો પશ્ચિમ બંગાળની અંદર હતી. 2014માં એ વધીને 18 થઈ અને આ વખતે અમારો દાવો છે કે અમે ઓછામાં ઓછી 25 બેઠકો પશ્ચિમ બંગાળમાં મેળવીને લાવીશું અને પશ્ચિમ બંગાળની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવશે એવું અમિત શાહે કીધું છે. આ ઉપરાંત તમિલનાડુની અંદર પણ અમિત શાહે મોટા ખેલ પાડ્યા છે. એમાં જે પટ્ટકલી મક્કલ કાચી PMK કરીને જે પાર્ટી છે એ રામદાસની પાર્ટી છે અને એ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં પણ અમિત શાહે સફળતા મેળવી. એ ઉપરાંત તમિલ મનીલા કોંગ્રેસ સાથે પણ અમિત શાહ ગઠબંધન મેળવવામાં સફળ થયા. હવે તમે કોઈ પણ એરિયામાં જ્યારે તમારી લોકસભાની ચૂંટણી હોય ત્યારે પ્રાદેશિક પાર્ટીઓનું મહત્વ ખાસું વધી જતું હોય છે, કારણ કે આ જે પ્રાદેશિક પાર્ટીઓ હોય એ વિશિષ્ટ જ્ઞાતિ અથવા જે સમુદાયો હોય એમની ઉપર એમનું ખાસું વર્ચસ્વ હોય છે. હવે એમના જો વોટ તમારે મેળવવા હોય તો આ પ્રાદેશિક પાર્ટીઓને તમારે કોઈ પણ હિસાબે મનાવીને તમારામાં મેળવવી પડે, કારણ કે આ પ્રાદેશિક પાર્ટીઓ છે એનો લાભ શાસક પક્ષને તો મળે જ છે, પરંતુ સાથે સાથે ત્યાં આર્થિક પડકારો અને સામાજિક મુદ્દાઓમાંથી ઉકેલ લાવવામાં પણ આ બધો જે એલાયન્સ હોય છે એ મદદ કરે છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે અમિત શાહ આ જે એલાયન્સ કરે છે નાની નાની પાર્ટીઓનું, તો એ સ્થાનિક વસ્તીની સાંસ્કૃતિક વિવિધતાઓ, કાસ્ટ કોમ્યુનિટી, ધાર્મિક બહુમતીનું રક્ષણ, આ બધી જ બાબતોનું અમિત શાહ ધ્યાન રાખતા હોય છે. 2019ની અંદર ભાજપે ઉત્તર પ્રદેશમાં અપના દળની સાથે એલાયન્સ કર્યું હતું અને એ એલાયન્સને કારણે કુર્મી મતો મેળવવામાં ભાજપને મોટો ફાયદો થયો હતો. એવી જ રીતના નિષાદ પાર્ટીને જોડવાને કારણે નિષાદ સમાજના જે વોટ હતા એ પણ મેળવવામાં ભાજપને મોટી સફળતા મળી હતી. કહેવાનો મતલબ એમ છે કે અમિત શાહને માઇક્રો મેનેજમેન્ટ કે રણનીતિ માટે તો ચાણક્ય કહેવામાં આવે છે, પરંતુ એમને ગઠબંધન માટેના પણ ચાણક્ય કહેવામાં આવે છે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.